Welcome back. In our previous session, we had completed question number 4 of depreciation. In our today's session, we are going to start practical question number 5. Let's start question number 5. Ayush Enterprise purchased a machine of rupees 92,000 on 1st April 2016. Installation expenses amounted to rupees 8,000. The company purchased other machines of rupees 65,000 on 1st April 2018 as per its requirement. It means second machinery is purchased after 2 years on 1st April 2018. Company provides depreciation at 10% per annum by reducing balance method. Reducing balance method means WDV method or written down value method કે જેમાં every year depreciation reduce થતું જશે. On 30th September 2018, 50% of the machines purchased earlier were sold at 20% profit on their book value. હવે આ ક્વેશ્ચનમાં જે સેલ થાય છે મશીનરી એમાં ડિફરન્સ છે અને પહેલાના જેટલા સમ કર્યા એની અંદર પર્ટિક્યુલર એક મશીનરી પૂરેપૂરું આપણે સેલ કરી નાખતા હતા. ક્વેશ્ચન નંબર 5 એટલે કે અત્યારે જે આપણે ક્વેશ્ચન કરીએ છીએ એની અંદર ટોટલ મશીનરીની જે વેલ્યુ છે એમાંથી 50% એટલે કે હાફ મશીનરીઝ આપણે સેલ કરીએ છીએ અને રિમેનિંગ 50% આપણી પાસે અવેલેબલ છે. તો આપણે જે વર્કિંગ કરીએ છીએ એની અંદર આપણે જેટલું સેલ કરીએ છીએ એટલો પોર્શન આપણે અલગ રાખશું અને જેટલું સેલ નથી થતું આપણે રિમેનિંગ અસેટ છે એનો એક પોર્શન રાખશું. ઇટ મીન્સ મશીનરી 1 જે છે એની અંદર આપણે બે પાર્ટ કરશું. 50% જે અસેટ સેલ કરી છે અને રિમેનિંગ 50% જે આપણી પાસે કન્ટિન્યુ રહેવાની છે. તો મશીનરી 1ના બે અલગ અલગ પાર્ટ કરશું જેનાથી આપણે જે ટાઈમે એટલે કે 30th સપ્ટેમ્બરે આપણે જ્યારે અસેટ સેલ કરીએ છીએ ત્યારે સેલ કરેલી જે અસેટ છે 50% એની બુક વેલ્યુ કેટલી હોય એ આપણને ઇઝીલી મળી જાય. તો આપણે વર્કિંગ પ્લાનિંગ જ એ રીતે કરશું કે જેનાથી આપણને જે સેલ કરેલી અસેટ છે એનો પ્રોફિટ લોસ ઓર બુક વેલ્યુ જે કોઈ પણ અમાઉન્ટ આપણે જોઈતી હોય એ ઇઝીલી મળી જાય. બરાબર. આ સેલ કરેલો જે પોઈન્ટ છે એ પર્ટિક્યુલર આ એક ક્વેશ્ચનની અંદર અલગથી આપેલો છે, નવો પોઈન્ટ છે. પ્રિપેર મશીનરી અકાઉન્ટ અપ ટુ 31st March 2019. એટલે આપણે 3 યર્સનું મશીનરી અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે ફ્રોમ 1st April 2016 એટલે કે ફર્સ્ટ મશીનરી જ્યારથી પરચેસ થઈ ત્યારથી 31st March 2019 સુધીનું. તો સૌથી પહેલાં આપણે વર્કિંગ કરવાની થશે. વર્કિંગ નોટ્સ આ ફોર્મેટ છે આપણું ડેટ પર્ટિક્યુલર્સ. હવે અહીંયા તમે જોઈ શકો છો એ રીતે મશીનરી 1ની અંદર આપણે બે પાર્ટ કરી દીધા છે અમાઉન્ટમાં 50% એન્ડ 50%. 50% જે સેલ કર્યું છે એન્ડ રિમેનિંગ 50% આપણે જે કન્ટિન્યુ કરવાના છે. બીજો કોઈ ચેન્જ નથી, ખાલી આ મશીનરી 1ના અમાઉન્ટની એક કોલમની જગ્યાએ બે કોલમ કરી દીધી છે. તમે એવું જ સમજો કે આ 50% જે છે ફર્સ્ટ કોલમ એ મશીનરી 1 છે, આ મશીનરી 2 છે અને આ મશીનરી 3 છે. જેમ આપણે 3 અલગ અલગ મશીનરીની વર્કિંગ કરીએ છીએ સેમ વે આ બે મશીનરીની વર્કિંગ કરવાની છે. એમાં મશીનરી 1માં બે પાર્ટ કરી નાખવાના છે. એટલો જ ખાલી ચેન્જ છે, બીજો કોઈ ચેન્જ નથી. રાઈટ. હવે જો એક ક્વેશ્ચન, Ayush Enterprise purchased a machine of 92,000 on 1st April 16. Installation expenses amounted to 8,000. 92,000 purchase price, 8,000 expenses. So total cost of the asset is 1 lakh rupees. 92,000 plus 8,000. So date માં આવશે 1st April 2016. Purchase machinery 1 lakh rupees total છે. Out of 1 lakh 50% આપણે અલગ રાખવાના છે એટલે 50,000 એન્ડ રિમેનિંગ 50% બીજા 50,000. આ બંનેનો ટોટલ કરી અને મશીનરી 1ની વેલ્યુ થાય છે 1 લાખ રૂપીસ. આ ફર્સ્ટ ડેટ જે તારીખે પરચેસ કર્યું છે ત્યારે જ બાયફર્કેશન કરવાનું છે. હવે આપણે મશીનરી 1 છે એમાં એક પોર્શન જે છે એની વેલ્યુ 50% એટલે કે 50,000 કન્સિડર કરશું અને સેકન્ડ પોર્શન જે છે એની વેલ્યુ પણ 50,000 કન્સિડર કરશું. હવે નોર્મલ જે રીતે સમ સોલ્વ કરીએ ને એમ જ સોલ્વ કરવાનું છે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે અનધર મશીનરી પરચેસ્ડ ઓન 1st April 2018. પણ 1st April 2018 પહેલાં 31st March 17 આવી જાય જેમાં આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરવું પડે. તો મશીનરી 1માં ડેપ્રિસિએશન 10% રેટ છે, 50,000ના 10% 5,000. સેકન્ડ જે 50% છે
એના ઉપર 10% 5000 ડેપ્રિસિએશન થશે. ટોટલ ડેપ્રિસિએશન 5000 પ્લસ 5000 10,000. Now book value as on 31st March 17 45,000 and 45,000, it means 90,000. તો આ આપણું ફર્સ્ટ યરનું વર્કિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ આપણું જે કેલ્ક્યુલેશન છે એ આવશે નેક્સ્ટ મશીનરી પરચેસ કરી છે 1st એપ્રિલ 2018. તો 1st એપ્રિલ 2018 પહેલાં 31st માર્ચ 18 એટલે નેક્સ્ટ યરમાં પણ બીજા કોઈ ટ્રાન્ઝેક્શન નથી. યર એન્ડનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે ડાયરેક્ટલી. તો બુક વેલ્યુ આપણી પાસે છે, એમાંથી આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. રિમેમ્બર ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન આપણે WDV મેથડથી સોલ્વ કરવાનો છે, એટલે ડેપ્રિસિએશનની વેલ્યુ છે એ ચેન્જ થઈ જશે. હવે આપણે જે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે એ બુક વેલ્યુની અમાઉન્ટ ઉપર કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો 45,000 આપણી બુક વેલ્યુ છે, એના 10% 4,500. સેકન્ડ 50% છે, એની વેલ્યુ પણ 45,000 છે, એના 10% 4,500. અને ટોટલ ડેપ્રિસિએશન ફોર મશીનરી 1 વિલ બી 9,000 રૂપીસ. એના પછી 31st માર્ચ 18ની બુક વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ. 45,000 minus 4,500, આન્સર વિલ બી 40,500. સેમ વે રિમેનિંગ 50%ની વેલ્યુ પણ 40,500 એન્ડ ટોટલ 81,000. તો આપણે 2 વર્ષનું કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી લીધું છે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આવશે ન્યૂ પરચેસ ઓફ મશીનરી 2 ઓન 1st એપ્રિલ 2018 ફોર 65,000. આમાં કોઈ એક્સપેન્સીસ કેવું કાંઈ અલગથી આપેલું નથી. તો ડાયરેક્ટલી 1st એપ્રિલ 2018 પરચેસ મશીનરી 2 65,000 રૂપીસ. એના પછી આપણને કીધું છે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ ઓન 30th સપ્ટેમ્બર 2018 આપણે એક અસેટ સેલ કરી છે. 50% of the machines purchased earlier were sold off at 20% profit on their book value. એટલે 50% મશીનરી સેલ કરી છે, 20% પ્રોફિટ કઈ અમાઉન્ટ ઉપર? બુક વેલ્યુ ઉપર. તો પહેલાં આપણે બુક વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે, અને બુક વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે ટિલ ડેટ ઓફ સેલ્સ, જે તારીખે સેલ્સ થયું છે ત્યાં સુધીની ડેટ માટે આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું પડશે. તો 30th સપ્ટેમ્બરનું આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું પડશે 50%, એટલે કે આ 50% જે છે એ અમાઉન્ટ આપણે સેલ કરીએ છીએ. ડેપ્રિસિએશન આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ WDV મેથડથી. તો આપણી પાસે બુક વેલ્યુ છે 40,500, 10% રેટ છે એટલે 40,500 ઇન્ટુ 10%, અને 6 મંથ્સનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે ફ્રોમ 1st એપ્રિલ ટિલ 30th સપ્ટેમ્બર, 6 મંથ્સ. એટલે ડેપ્રિસિએશન આવશે 40,500 ઇન્ટુ 10% ઇન્ટુ 6/12. સો આન્સર વિલ બી 2025. આ 2025 ડેપ્રિસિએશન બુક વેલ્યુમાંથી માઇનસ કરીએ તો આપણને 30th સપ્ટેમ્બર 2018ની બુક વેલ્યુ મળશે, જે આવશે 38,475. હવે ક્વેશ્ચનની અંદર આપણને સેલ કરવાની જે અસેટ છે એના માટે પ્રોફિટ કીધો છે 20% પ્રોફિટ ઓન બુક વેલ્યુ. તો બુક વેલ્યુ આપણને મળી ગઈ, આ વેલ્યુના 20% આપણે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનો છે. સો ઓન 30th સપ્ટેમ્બર 20% પ્રોફિટ 38,475, એના 20% 7,695. આ પ્રોફિટની વેલ્યુ બુક વેલ્યુમાં એડ કરીએ તો આપણને 30th સપ્ટેમ્બરની સેલ વેલ્યુ મળશે. સો સેલ વેલ્યુ વિલ બી 46,170. તો જે અસેટ આપણે 1st એપ્રિલ 16ના 50,000માં પરચેસ કરેલી હતી એ અસેટ 30th સપ્ટેમ્બરના 20% પ્રોફિટ સાથે 46,170માં સેલ કરેલી છે. તો આ એક જ પોઈન્ટ જે છે કે જેમાં આપણે મશીનરી 1ના 2 અલગ અલગ પાર્ટ કરેલા હતા અને પોર્શન ઓફ ધ અસેટ આપણે સેલ કર્યો હતો, એનું કેલ્ક્યુલેશન કેવી રીતે આવશે એ શીખવાનું હતું. આ સમની અંદર આ એક જ ડિફરન્ટ પોઈન્ટ હતો. હવે બાકીના જે રિમેનિંગ અસેટ્સ છે એટલે કે 50% ઓફ મશીનરી 1 એન્ડ મશીનરી 2, એનું ડેપ્રિસિએશન આપણે કેલ્ક્યુલેટ કરવાનું થશે. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થશે 31st માર્ચ 2019. 50% જે અમાઉન્ટ છે 40,500, એના ઉપર આખા વર્ષનું ડેપ્રિસિએશન આવશે ફ્રોમ 1st એપ્રિલ ટુ 31st માર્ચ.
40,500 into 10%, 4,050. મશીનરી 2 જે છે 65,000, એ પણ આપણે ફર્સ્ટ ડે ઓફ ધ યરના પરચેસ કરેલી છે, 1 એપ્રિલ 2018ના. તો એના ઉપર પણ ફૂલ યરનું ડેપ્રિસિએશન આવશે. 65,000 into 10%, answer will be 6,500. Total depreciation as on 31st March 2019 will be 10,550. And finally, book value as on 31st March 19 will be 50% of machinery 1, 36,450, and machinery 2, 58,500. Total 94,950. તો ફ્રેન્ડ્સ, આ આપણે વર્કિંગ નોટ આપણી કમ્પ્લીટ કરી લીધી. હવે આના બેઝ ઉપરથી આપણી જે મેઇન આન્સર રિક્વાયરમેન્ટ જે છે મશીનરી અકાઉન્ટ ફોર 3 years, એ આપણે ફટાફટ બનાવી શકશું. ક્વિકલી આપણે જોઈ લે કેવી રીતે થશે. તો મશીનરી અકાઉન્ટનું ફોર્મેટ છે આપણી પાસે: ડેબિટ સાઇડ, ડેટ, પર્ટિક્યુલર્સ, જર્નલ ફોલિયો એન્ડ અમાઉન્ટ, એન્ડ સેમ 4 કોલમ્સ ઓન ધ ક્રેડિટ સાઇડ, રાઇટ હેન્ડ સાઇડ. સૌથી પહેલાં આપણે 1 એપ્રિલ 2016ના અસેટ પરચેસ કરી છે, 1 એપ્રિલ 2016. બટ રિમેમ્બર ફ્રેન્ડ્સ, ટોટલ આપણે 92,000ની અસેટ છે એ ચેકથી પેમેન્ટ કર્યું હશે, બિકોઝ ઇટ ઇઝ અ પરચેસ પ્રાઇસ ઓફ અસેટ, એન્ડ 8,000 જે એક્સપેન્સીસ છે એ કેશથી પેમેન્ટ કરેલો હશે. તો આપણે બે અલગ અલગ અમાઉન્ટ લખવી પડશે, 92,000 બેંકથી અને 8,000 કેશથી. સેકન્ડ થિંગ, આ 50,000ના જે બે પાર્ટ કરેલા છે એ ખાલી ને ખાલી આપણા કેલ્ક્યુલેશન માટે છે, વર્કિંગ નોટ માટે છે. જ્યારે આપણે મશીનરી અકાઉન્ટ પ્રિપેર કરીએ એની અંદર આ 50,000ના બાયફર્કેશનની કોઈ રિક્વાયરમેન્ટ નથી. આ ખાલી ને ખાલી આપણે આ 50% અસેટ જે સેલ કરીએ છીએ એટ ધ ટાઈમ ઓફ સેલ, એની બુક વેલ્યુ કેટલી થશે, એના ઉપર કેટલું ડેપ્રિસિએશન આવશે, પ્રોફિટની વેલ્યુ કેટલી આવશે, એ કેલ્ક્યુલેટ આપણું ઇઝીલી થઈ જાય એના માટે આપણે ખાલી બાયફર્કેશન કરેલું છે. મશીનરી અકાઉન્ટની અંદર ટોટલ વેલ્યુ જ એકસાથે લખવાની થશે. સો ઓન 1 એપ્રિલ 2016, ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ 92,000, and on same date to cash account 8,000 rupees. So total 1 lakh rupees થશે. એના ઉપર ડેપ્રિસિએશન 31st March 2017, એનું ડેપ્રિસિએશન આપણે ટોટલ કેલ્ક્યુલેટ કર્યું છે 10,000 rupees. So depreciation as on 31st March 17, credit side of machinery account, by depreciation 10,000 rupees. Total 1 lakh rupees. અકાઉન્ટ ક્લોઝ કરીએ તો 31st March 2017, by balance carried down, closing balance will be 90,000 rupees. જે આપણી વર્કિંગ નોટમાં બુક વેલ્યુ એઝ ઓન 31st March 17 એની સાથે ટેલી થશે 90,000 rupees. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ ડેપ્રિસિએશન ઓફ 31st March 18. તો પહેલાં આ જે ક્લોઝિંગ બેલેન્સ છે એ આપણે ઓપનિંગ બેલેન્સ તરીકે લખીએ 1 એપ્રિલ 17, to balance brought down 90,000 rupees. On 31st March 18, by depreciation જે આપણી પાસે કેલ્ક્યુલેટ કરેલું છે 9,000 rupees. So depreciation will be 9,000 rupees. અકાઉન્ટ ક્લોઝ કરીએ, ટોટલ 90,000 rupees. Closing balance as on 31st March 18, by balance carried down 81,000. 90,000 minus 9,000, 81,000. Next, on 1st April 2018, opening balance to balance brought down 81,000. જે 31st March 18ની ક્લોઝિંગ બેલેન્સ હતી એ 1st April 18ની ઓપનિંગ બેલેન્સ થશે, જે આપણે બુક વેલ્યુ કેલ્ક્યુલેટ કરેલી છે એની સાથે ટેલી પણ થઈ જશે 81,000. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન વર્કિંગની અંદર છે પરચેઝ ઓફ મશીનરી 2. મશીનરી 2 પરચેસ કરી છે. મશીનરી અકાઉન્ટ ડેબિટ સાઇડ 1st April 18, to bank 65,000. જે મશીનરી પરચેસ કરેલી હતી એ આપણે રેકોર્ડ કરી લીધી. નેક્સ્ટ એન્ટ્રી, જે અસેટ આપણે સેલ કરીએ છીએ 50% અસેટ સેલ, એનું ડેપ્રિસિએશન એઝ ઓન 30th September 2018. સો ડેપ્રિસિએશન ક્રેડિટ સાઇડ આવશે 30th September 18, બાય ડેપ્રિસિએશન 2025. નેક્સ્ટ એન્ટ્રી, સેલ વેલ્યુ, જેટલી અમાઉન્ટ આપણે સેલ વેલ્યુ છે એ અમાઉન્ટ આપણને બેંકથી રિસીવ થશે. સો ક્રેડિટ સાઇડ ઓફ મશીનરી અકાઉન્ટ બાય બેંક
અને સેલ વેલ્યુ આવશે 46,170. પ્રોફિટ અને લોસની અમાઉન્ટ જે છે એની ઇફેક્ટ આપવાની થશે. પ્રોફિટ છે મશીનરી એકાઉન્ટ ડેબિટ સાઇડ, લોસ હોય તો મશીનરી એકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ક્વેશ્ચનની અંદર આપણને પ્રોફિટથી સેલ કરવાનું કીધું હતું. પ્રોફિટની અમાઉન્ટ છે 7,695. that will be recorded on the debit side of machinery account on 30th September 18 to profit and loss account 7,695. તો આ જે 50% અસેટ સેલ કરેલી છે એના માટેની બધી એન્ટ્રીઝ આપણે રેકોર્ડ કરી લીધી, રાઈટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે આપણા માટે યર એન્ડ ડેપ્રિસિએશન એઝ ઓન 31st March 2019. So 31st March 2019 credit side of machinery account, by depreciation account amount will be 10,550. વર્કિંગ નોટની અંદર આપણને આપેલું છે 10,550. લાસ્ટમાં ફાઇનલી મશીનરી એકાઉન્ટ ક્લોઝ કરીએ. ડેબિટ સાઇડનું ટોટલ આવશે 1,53,695, જે આપણે બંને સાઈડ લખશું. અકાઉન્ટ ક્લોઝ કરીએ 31st March 19ના બાય બેલેન્સ કેરી ડાઉન 94,950, જે આપણી વર્કિંગ સાથે બેલેન્સ ટેલી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો ક્વેશ્ચન નંબર 5 જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. આ ક્વેશ્ચનની અંદર ખાલી એક જ નવો પોઈન્ટ હતો કે પાર્ટ ઓફ ધ મશીનરી સેલ કરવાની હતી. તો એના માટે કઈ રીતે આપણે અલગથી વર્કિંગ પ્રિપેર કરીએ છીએ, આપણા જ ફોર્મેટની અંદર ખાલી એને બે પાર્ટમાં બાયફર્કેટ કરી દેશું અને પછી જે રીતે આપણે સમ સોલ્વ કરતા હતા એ જ રીતે આખો સમ સોલ્વ કરવાનો થશે. તો આજનો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે નવા સમ સાથે મળશું. ટિલ દેન, ગુડ બાય, થેન્ક યુ.